તમે એના સરસ રીતે સપોર્ટ કરજો. સરસ. ચાલો ખાલી એક જ જણ વ્યક્તિ નથી, એ છે પીહુ. ચાલો કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે, નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે. જો કે આજે તો મારો અહીંયા લાસ્ટ બ્લોગ છે, કારણ કે આજે જવાની છું ઘરે. નીલેશ લેવા આવે છે. હવે ક્યાં મને અહીંયા રહેવા દે 15 દિવસ, આટલું અઠવાડિયું રહી બહુ છે. તો આજે મને લેવા આવવાના છે, તો આજે જઈએ છીએ. તો ગુડ મોર્નિંગ સરોવર આજે બધા જોડે કરી લઈએ. ચલો કીધીકા ભાભી, ગુડ મોર્નિંગ. શું કરો છો? જય જય માતાજી. પેલા શું કરો છો તમે? વ્હાઈટ હેડ્સ થઈ ગયા થોડા રિમૂવ કરજો. શાનાથી બતાવો છો? આનાથી એટલે આ કેમનું રિમૂવ કરવાના? કાઢી નાખવાના. એટલે કરી એક કરો છો, હું જોઉં. ચાલો આ થાય ને જીના હા, દુખે નહીં? કદ ના થોડું ઘણું દુખે. જો બ્રેગન સ્કિનનું કરે છે. બાપરે, મને તો જે થવું એ થાય, હું તો આ બધું ના કરું. સ્કિન ચોખ્ખી રહે ને. ના 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 ના, બાપરે આ તો કેટલું દુખે. હું આઈબ્રો કરાવતા મને એ થાય છે, તો તમે તો આ તો મારો બ્લેક એસ નીકળે. બતાવો તો. આ ચમચીમાં આજે તમને ખીલ જેવું કશું ખાયું? ખીર જેવું કાઢી નાખવાનું છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. સ્કૂલ આ તો રજા, આજે તો જવાનું છે. આજે સ્કૂલમાં રજાઓ નહીં પાડવાની, આજે ચોપડો ને એવું બધું લેવા જવાનું છે આજે. પહેલા આરામ. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ઊંઘી રહેવાનું બેટા, કાર્ટૂન જ જોવાનું. ચલો સવારમાં ઉઠી જાવ જલ્દી, ચલો નહીં તો ફ્રેશ થઈ જાવ. ગુડ મોર્નિંગ વીડુ. શું ખાવ છો? મમ ખાવ છો સવારમાં? તો ચલો બેટા જલ્દી જલ્દી ફટાફટ નહીં ધોઈને ફ્રેશ થઈ જાવ. આજે તો ફોઈ જવાની છે ઘરે. ના જો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. જય માતાજી. તો આજે તો મારે જવાની તૈયારી થઈ ગઈ છે. કેટલા નીલેશ લેવા આવે છે? કરવાની તું. હા 6 વાગે ને 6:30 વાગે નીકળવાની. હા, આજે આખો દિવસ વ્લોગ શૂટ કરીને વ્લોગ નું એન્ડ થઈ જઈને આપીને ઉતારીને પછી જઈશ. હા એવું કરજો. તો ચલો મમ્મી જલ્દી ફટાફટ ફ્રી થઈ જઈએ. રીતિકા ભાભી તો મારી દોરી બનાવે છે બ્લાઉઝ ની, કારણ કે છેલ્લું કામ બાકી રહી ગયું. પૂરું કરી નાખ. દોરી નહીં બનાવી ના બનાવી દે છે. એવું. અને પેલા સિમ્બા. બ્લાઉઝ દોરા માં આલ દે ને. સાના? પેલું તારો બ્લાઉઝ હોય મારો માપનો હોય ફિટિંગ. હા એ તો આપી દીધું, એ કરી નાખે છે બધું મિક્સમાં. હા યાદ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. જય માતાજી. આજે તો પીહુની બુક લેવા જવાનું છે આપણે બંને જણને. ચોપડીઓ ને બુકો બધું લાવવાનું છે. હા એ ના પપ્પા, કાલ તો તમે સમજદાર વાળી વાત મસ્ત કહી તો બધાની મસ્ત મસ્ત તમારા માટે કમેન્ટો આવી એવું ગઈ. છે? હા તો આજે તો પીહુની પહેલા બુકો જ લઈ આવે અને પછી કાલે સ્કૂલે જશે યાર. હા કાલે સોમવારથી ચાલુ. ચાલો પપ્પા બજારમાં જઈને આવતી રહ્યા છે અને પીહુના ચોપડા આવી ગયા. જો મમ્મી તમે મિક્સર લઈને આયા? બરાબર મમ્મી બધા ચોપડા આવી ગયા, બધા ચેપ્યું. આ રૂહીના 4 આવી ગયા ચોપડા, જોઈ લો. આપણે સોખો ના ના ઉભીને બધા ચેક કરો પછી. બેટા ચોપડા બધા જ બેટા કેટલા આવી ગયા? અને ચોપડીઓ 4થા ધોરણ ની. તો આજે પીહુ પપ્પાએ બજારમાં જઈને બધું લઈને મારા માટે ગિફ્ટ પણ લાયા છે પપ્પા, જોઈ લો. બાપરે જોઈ લો, મિની મિની મિક્સચર. આનું કેટલું મસ્ત મજાનું ઢાંકણું છે આનું, જોઈ લો. ને પપ્પા પપ્પા એક વાકીને ઉપર જોઈ લો તો. મિક્સર ના હોય અત્યારે નવી નવી વેરાયટી ની પેલા મોટા ને મોટા આવતા. હા. અત્યારે સ્મોલ આવે પણ સ્માર્ટ આવે. સ્માર્ટ. તો સ્માર્ટ મિક્સચર. તું જશે દુકાને હેરથી. તો ચલો બધા ચોપડા લાયા, બધા ખોલો, ચલો જોઈ લઈએ, બધા ચેક કરી લઈએ. જોખરા આવશે. જો બધા પીહુ ને એમ બધા અલગ સાધન હોય બધું. આ ત્રણ જાય બાબા. હા ત્રણ જવાનું ને કાંઈ. પીહુ ચોપડા લાવી તું બતાવી બેટા. 4થા ધોરણમાં 5 આવી? કેમ કે એક તો કામની નથી, કેમ એક તો બીજા સત્રની છે. કેમ કેમ કે છે ને પછી નહીં મળે એટલે એવું? હિન્દીની. હિન્દીની બતાય તો. તો ચાર કેટલા વિષય આયા તારા? ગણિત પોચ. પીહુ સાબા તો 8 વિષય નતા આવતા? બતા ધોરણ 22 ના હોય. આ તો ચોથામાં એટલે. ચોથામાં 8 વિષય ના 7 હોય. તમારે પાસે આ થોડું કોનું છે? એ રૂહીનો. રૂહીતા ચોપડા મેલ લે. મમ્મી કેવું લાગે મિક્સચર? લે મમ્મીએ બધું હચકવા મળ્યું, જોઈ લો. મિક્સચર પાછું પેકિંગ કરી લેવા મળ્યું નહીં પપ્પા? બેટા વીર હેમ કરશે પૈ તને. બા પહેલું સત્ર ભણો પછી બીજે સત્રની વાત કરો. પણ તાર કેટલી નોટો આવી પીવું?
મારે છે ને આખી 8 8 નોટો ચોપડે કેટલી? ચોપડીઓ 5. 5 ચોપડે એટલે 5 વિષય એમ? બધું લખાવડાવીશ તને. ના હા. એક તો ચોપડી બીજા સત્રમાં આવશે. બીજા સત્રમાં આવશે. તો આ ભીડ માટે સાબુ લાયા છો, ગમોડિયાનો સ્પેશિયલ સાબુ. તો મમ્મી તમે બહુ મોડા આટલું બધું મોડું આવવાનું? 1 વાગે તમે કેટલા કે 11 વાગે કીધેલું આવવાનું નહીં રીતિકા ભાભી? કેટલા વાગે? તમારે એવું જ કરવાનું અહીંથી 7 વાગે છોડાવી જવાનું, સાત અરે વાગે જવાનું. નહીં, આનો બદલો બહુ જલ્દી વાળવામાં આવશે. હું 7 વાગ્યા વગર અહીંથી નહીં નીકળવાનું. સાંજે જવા છે અને જઈશું ખરા. સવારે થઈ જાય નક્કી નહીં. હા, સવાર થઈ જાય. એ પછી બહુ વધારે થઈ ગયું, એવું વધારે લાગે. થઈ ગયું ના, ઓવર ટાઈમ થઈ ગયો. તો પીહુઆ પપ્પા આવી ગયા, ફ્રૂટી લાયા. 2 વાગી ગયા છે અને બધા અત્યારે આરામ પર છે. ગુડ નાઇટ, ગુડ નાઇટ રોહી. ચલો સુઈ જાવ. બહુ ધમાલ કરે છે, સુઈ જાય તો સારું અત્યારે નહીં પપ્પા? જમીને પપ્પા કુલરમાં પાણી ભરી લીધું? ભરી લીધું. આ અમારું મિની એસી છે જે ઠંડો ઠંડો પવન આપે એટલે બધા આરામથી છોકરાઓ સુઈ ગયા. શું કે વીરવા? એવું સારું, ચલો ફોઈ આજે જવાની છે બેટા. હા તો ચલો. આ શું કરો છો નિલેશ તમે પીહુ જોડા? હે ટાઈમ ટેબલ લખો છો? ચોપડામાં બધા નામ લખી લીધા? ચોપડામાં બધા નામ લખી લીધા? કેવી રાઇટિંગ આવે તમારી? હજુ કશું લીટા જ દોર્યા, કશું હજુ લખ્યું જ નહીં એમ? બહુ લેટ કર્યું આવવામાં તમે તો. બાકી બતાવો. ઓહો હો, પપ્પા જીએનસી ગુજરાતી સરસ. તો પીહુના બધું નિલેશ નામ નવું લખેલું છે અને હવે અત્યારે ટાઈમ ટેબલ લખેલા છે કારણ કે સોમવારથી કાલથી રેગ્યુલર સ્કૂલ ચાલુ થવાની છે અને ભણવાનું શરૂ થઈ જવાનું છે એટલે નિલેશ જો ટાઈમ ટેબલ લખેલા છે. બિઝી થઈ ગયા આજે પપ્પા જોડે એના. શું તમે ટાઈમ ટેબલ લખો છો? જુઓ જો આ જુઓ. ગુજરાતી શું તમે વળી આ રીતે ટાઈમ ટેબલ લખાય? તમે પણ નાના છોકરાને જેમ નાના થઈ ગયા. સોમ લખો 1 2 3 4 5 6 7 8 લખી દેવાના અને પછી ગુજરાતી, અંગ્રેજી, ઇંગ્લિશ એવું બધું લખી લેવાનું આવે. આ બધું ચિતરવાનું શું? મંગળ બપોરના 2:30 વાગી ગયા છે અને મમ્મીને રોજ એવરીડે છે ને માસી જોડે જ વાતો કરવાની. ના તું બીજા ત્રીજા દાન માર ઘેર આવી જજે હા. અને તું વિડીયો ઉતારજે અને વાથી તારે 2-3 દાન ના બ્લોગ બનાવજે અને તું નાહી જજે હા એમ કે હા માસી. બરાબર. બે તો ત્રણ- માસી માસી ઓલી માસી બોલ ના એમ કે હા માસી હું માસી મમ્મી તો રોજ એવરીડે રોજ જે વાતો કરે એમ કલાક 2 કલાક થઈ જાય ખબર ના પડે. જો 4 વાગી જાય. જોઈ લો ગાઈસ, સાંભળો તમે. બે તો હું તો એમ જ કહીશ કે પ્રેમ હોય ને તો મારી મમ્મી અને માસી જેવો, કારણ કે બંને જણે જ્યારે ફોન પર વાતો ચરે ને ત્યારે એવી વાતો કરે ને તમે જો ટાઈમ એમને લોકોને ખબર જ ના, કારણ કે આખું બપોરું અમુક ટાઈમ નીકળી જાય ને ખબર જ નહીં પડતી કે મમ્મી ને માસી બેન જઈને વાતો કરે છે. પ્લાનિંગ તો કઈક આગળ જ છે, રેવા જા પ્લાનિંગ આગળ ની છે. મેં ના કીધું? ચોપડીઓ આવી ગઈ છે. પછી અમારી આજે ચોપડી આવી ગઈ. બહુ બધા વિષય છે. ઘડિયા, કોમ્પ્યુટર, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, હા. પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, પછી અને એમાંથી તારો ફેવરેટ વિષય કયો? ફેવરેટ હા અંગ્રેજી. અંગ્રેજી. ઓહો હો, તારો ફેવરેટ વિષય ઇંગ્લિશ. હા તને ફાવે છે ઇંગ્લિશ? હા ફાવે છે. કેમ છો બધા? મજામાં? તો મમ્મી છે ને, મેં મમ્મીને આજે ના પાડી કે મમ્મી મારે મિક્સર નહીં જોતું તો પણ આજે મમ્મીએ જીદ કરીને પપ્પાને મિક્સર લેવા મોકલ્યા અને મેં પપ્પા મિક્સર લઈને આવી ગયા છે. મમ્મી મેં તમને બતાવું આગળ કે મમ્મી બોલ મારે ખોટા ખર્ચા કરવાની કઈ જરૂર હતી? બેટા છોકરો માટે ખોટા ખર્ચા ના કહેવાય. મારી છોકરીના કામમાં લાગશે ને એ બધા રૂપિયા હું વાપરું એમ જ ગણું કે છોકરો આપણે જે કમાઈએ છોકરો માટે જ કમાય. અમારા પિંટુડા માટે કમાવું. હા, જો કે છે ને અમારી ઘરમાં કેવું છે કે બર્થડે આવે ને તો બધાને ગિફ્ટમાં આપવામાં આવે છે. હા. તો મમ્મીએ બધાને ગિફ્ટ આપી તો પછી આફર મમ્મી ચાલતું જ કે આનું કારણ શું? મિક્સર લઈ આવવાનું કારણ શું? ચાલ કે લઈ આવવાનું કારણ એમ કે મારી છોકરી હતી કેરીનો રસ વેચાતો લાઈન ખાય છે તો વેચાતો લાવે ના. ઘેર કેરી 500 ગ્રામ કેરી લાવું તાર 2 દાડા ચાલે 2 જણ તો રોટલી બનાવી દેવાની ઘેર રે તો એ મિક્સર કામમાં લાગે.
પછી ગમે તે બીજી આઈટમ બનાવી હોય કે ગમે તે ઘેર તારા કામ લાગી જાય. કામ લાગી જાય એવી બધી તો વસ્તુ guys, જરૂરી વસ્તુ mixer લઈ એવી આવી. વસ્તુ છે ને કે બધી વસ્તુમાં કામ લાગે ને મમ્મીએ મને કામ લાગે એવી વસ્તુ મને ગિફ્ટમાં આપી છે હા. નહીં ને એ હવે તને કામમાં લાગે ને એ જ અને વસ્તુ ભાઈએ લઈ આવી. પિયુષભાઈએ સાડી લીધી છે મને હા, મને પિયુષાએ કીધું કે મમ્મી હું સાડી લઉં છું તું સાડી ના લઈશ હું સાડી જ લેવા જવાની હતી તને મેં ફોન નતો કર્યો હા. બેટા તારે કયો કલર જોઈએ તો તું કે મમ્મી તારું જે કલર લાવીશ એ મારા માટે સરસ છે કે ત્યાં વતી મેં અહીં વાત કરી તાર ઋતિકા ને પિયુષ એમ કે અમે સાડી લઈએ અને તું બીજું કશુંક લઈ લેજે મમ્મી છે તો વતી પિયુષે એવું કીધું તમે કહું હાર તું સાડી લઉં તો હું બીજી વસ્તુ લઈ લઈશ તે મેં તને મિક્સર લઈ આલી. તો ચલો મારી મા માટે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો અને ફોલો કરવાનું તો ભૂલતા નહીં કારણ કે મમ્મી હવે આજે તો અહીંયા વ્લોગ એન્ડ થાય છે કારણ કે હવે કાલથી તો હું છે ને નડિયાદમાં વ્લોગ ઉતારવાની છું બધા અને રોજ જે બેટા બ્લોગ મેલજે મળજે તો મમ્મી એમ કહે છે કે હું તારા વ્લોગ છે ને કે હું રોજે જોઈશ કે છે કે બહાને જોવાનું પણ મળશે ભૂલતા તો નહીં મારી છોકરી શું કરે છે શું નહીં કેવું પણ જો કામ. અનુ તમને બધાને એક વાત કહી દઉં કે અહીંયા તો અમારે બધા ફેમિલી વ્લોગ હોય છે બધા ફેમિલીમાં બધા મેમ્બર હોય છે તો અહીંયા છે ને મોસ્ટ ઓફલી હું એકલી જ હોઈશ તો પ્લીઝ મને હું મારા એકલી વ્લોગ બનાવું ને તો પ્લીઝ મને સપોર્ટ કરજો આગળ કારણ કે મારા વ્લોગમાં તમને કદાચ હું જોવા મળીશ નિલેશ જોવા મળશે એનાથી વધારે આગળ કદાચ કોઈ જોવા નહીં મળે કારણ કે મારા ઘરમાં છે બધા પણ અત્યારે એ લોકો વિડીયોમાં આવવા માટે કમ્ફર્ટેબલ નથી એટલા માટે મારા બ્લોગમાં હું તમને એકલી જોવા મળીશ એટલે પ્લીઝ મને આગળ સપોર્ટ કરજો કરજો અને મારી છોકરીને ફૂલ સપોર્ટ જેવો છોકરાને કરો છો ને એવી છોકરીને એક માં વિનંતી કરે કે મારી છોકરીને આગળ લાવવા તમે એને સરસ રીતે સપોર્ટ કરજો. જોઈ લો કોણ જીતે ના હવે પેલા ભાઈ બની થઈ ગઈ ભાઈ બની ઝઘડ છો જોઈ લો જોઈ લો જોઈ લો ચલો 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 નિલેશ કેવું લાગ્યું તમને જોરદાર ભાઈ બની પણ થઈ ગઈ જોઈ લો થાકી ગયા આહા. તો બચપનમાં ભાઈ બેન તો નટખર જ હોય છે ઊનમાં ભાઈ બહુ ઝઘડા ને એવા બે જણ ભાઈ બેન બહુ ઝઘડા નહીં વીર તું કીધું કે આ જોઈ લે હા જો હવે ફ્રેશ થઈ ગયા છે અને રીતિકા ભાભી ચલો હવે ક્યારે મળીશું આપણે આવીશું ટાઈમ કરીને અમે આવીશું કે તમે આવજો ના બે હું તો હવે આટલું બધું અઠવાડિયું રહીને ગઈશું હવે તમારે આવવાનું જો રીતિકા ભાભી પિયુષભાઈ સારી લાગી છે કેટલી સરસ લીધી છે મને તો બહુ ગમી તમે ક્યારે આવશો આવજો જરૂર ચોક્કસ આવીશું રાત રહીશું રાત રહેશે ને હવે અમે રાહ જોઈશું હવે હું પિયુષભાઈને જ વાત કરી લઉં ભાઈને કહો તમારા ભાઈને હા ભાઈના કહેવા જાઉં ચલો અત્યારે 6:45 વાગી ગયા છે અને તૈયાર થઈ ગયા પિયુષ આપણે રુચિકા ભાભી એમ કહે છે કે અઠવાડિયા 10 દિવસ પછી અમે રાત રોકાવા આવીશું ક્યાં કર નડિયાદ બકા એનું કોઈ સાચું ના મોનીશ નક્કી નહીં એ તો કે એવું નિલેશ સાંભળો છો ના એવું નહીં પણ નક્કી કહી ના શકાય એમ કહી ના શકાય એ તો કે એ જ ને 6 વાગી ગયા પપ્પા આવે એટલે પછી અમે નીકળીએ પપ્પાને મળીને કદાચ અમે સરપ્રાઈઝ પણ આપી સરપ્રાઈઝ પણ આપીએ બકા, હું મોડે હા બરાબર? અને નિલેશ કરે કે પાવાગઢ આવવાનું ના કહે છે એમ શું જવાનું છે પાવાગઢ જવાનું એ જ ને જોઈશું હવે મમ્મી ચલો કેટલા વાગ્યા 6 વાગી ગયા વાગ્યા બેટા હવે તું પાકું એટલે મને ફોન કરજે. ફોન તો કરીશ સિમ્બા જો માં સિમ્બાને શું ફસે ગયેલું કોટો ફસે ગયેલો જો મારું ટાટા ચલો જો કેવું જોવો નહીં મમ્મી મમ્મી સારી કેવી મસ્ત લાગે નહીં સરસ લાગે તો ઉગામ સરસ મારે હા ઉઠા મસ્ત લાગે એટલે 6 વાગે તો પણ તાપ કેવો લાગે નહીં હા તાપ તો લાગે જ ને તાપ તો હતા તો નહીં મેં અમારી કરશત નહીં તું પણ ટાઈમ કાઢીને ત્યાં આવજે રહેવા માટે હું ને બેટા ત્રણેય છોકરાને લઈને આવીશું. હા ટોસુ અને રૂહી ને પીહુ હા ત્રણેય છોકરાને લઈને આવીશું. તાણે જનલેપ તું પપ્પા બે આવજો પણ તો પપ્પા તો ના કહેવાય ના તો પપ્પાનું પણ હું આવીશ ચોક્કસ ચોક્કસ આવજે ખબર હા હા હું આવીશ રક્ષાબંધન એના પર આવીશ. ઓ બાપ રે રક્ષાબંધન રીતિકા ભાભી આપણા પિયુષભાઈ શું કે શું કે છે એટલે કે તારા ભાભીનું હાચું નહીં મળવાનું એમ કે તા ભાઈ ના આવવાનું કે પછી મને શું બકા કરશો ટાઈમ હશે ને જોઈશું સાચી વાત છે
વરસાદ બહાર નીકળતો નહીં. જો શું કે છે એકાદ દિવસ આવીશું ચાલો. આવજો ચોક્કસ હા ને હવે એ તો ખાલી કદાચ સરપ્રાઈઝ પણ આપવાના હોય આવવું પડશે હું જે હોય ને એ રિયલ કરું છું. રિયલ કહું છું હું આવવાનું હોય તો હાથ કહેજો. પણ રાત રોકાવાનું કરીને આવજે એ તો ટાઈમ મળશે તો આવીશું ચોક્કસ. હા ચોક્કસ ચલો આવીશું. રાત રોકાવા આવજો ચોક્કસ આવીશું. હા 5 વાગે જવાનું સવારની 7 સિમ્બા મને જો ઠેક ટાટા કરવા આવ્યો જરા જરા રડાઈ લીધી મને સિમ્બુડીએ આવજો સિમ્બા ચલો આવજો પિયુષ જોઈ લે સિમ્બા જો મારો તો 7:30 વાગી ગયા છે અને જવામાં બહુ જ મોડું થઈ ગયું છે કેટલું બધું અંધારું પડી ગયું મેં જો પણ આવા ઠંડા પણ નીલેશ આપણે નીકળીએ ને તો મજા આવે કઈ મજા તો આવે છે પણ એનું કારણ એક જ છે કેમ કે હું બપોરે 1 વાગે ગયો ને એટલા માટે આને જાણી જોઈ મોડું કર્યું છે જો લે મોડું તો કરું પણ એટલે તમને બધાને ખબર હશે કે હું હંમેશા મોડી જ નીકળું છું કારણ કે વરસાદ જરૂર વાળવામાં આવે નહીં ને તો જો મરીનામાં મેળી માતાનું ગેટ આવી ગયો જોઈ લો જો મેલડી માને માનતા હોય તો કમેન્ટમાં જય મેલડી માં લખવાનું ભૂલતા નહીં બાકી આજે મોડું થઈ ગયું છે બ્લોગનો એન્ડ પણ આપવાનો છે હજુ ઘરે જઈને અને પછી તમને બ્લોગનો એન્ડ આપી દઈશ અત્યારે તો ચલો પછી થોડી વાર પછી મળીએ ઘરે જઈને પહોંચી જઈએ અવનવી રસ્તો શીખીને બનાવી હા તો બનાવીશું કે જો અત્યારથી હજુ ઘેર પકવ્યા નહીં અને પાછા અવનવી વરસ હોય મસ્ત રસ આવે છે ફાઇનલી ઘેર આવી ગયા છે જુઓ વહેલા તો મારા કાનાજીના દર્શન અને ઘરે આવી ગયા છે કારણ કે મોડું થઈ ગયું બ્લોગ એન્ડ કરવામાં ચલો ખોડિયાર માતાના પણ દર્શન કરીએ કુળદેવીના વહેલા કુળદેવીમાં તો ફાઇનલી કેટલા વાગી ગયા 10 વાગી ગયા 10 વાગે અમે ઘેર આવી ગયા છે જુઓ 10 વાગી ગયા તો કેવું લાગ્યું આજે ઘરમાં આવો હા કેવું લાગ્યું અડવાના ખાઈ ગઈ ઘેર કારણ કે ઘેર જમવા માટે રહેલા એટલે મોડું થઈ ગયેલું અને બ્લોગ એન્ડ કરવામાં પણ મોડું થઈ ગયું એટલા માટે માફી માંગુ છું જલ્દીથી જલ્દી આ બ્લોગ આવી જશે અને આજે તો નિલેશ કહે છે રોનક આવી ગઈ છે 10 વાગે રોનક આવી ગઈ ઘરના હાલ તો કેવા કરે છે જો હું પપ્પા બાટલા જોઈ લઉં છું એટલા બધા ખાલી કરીને મેલા જો આ કપડા બધું મૂકી રાખ્યું ધુમ્મસ ઘરમાં કાઢી નાખ્યું જો સરસ ચાલો ખાલી એક જ જણ વ્યક્તિ નથી એ છે પીહુ ચલો આ બ્લોગનો આપણે એન્ડ આપી દીધો છે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા નહીં